एवरीवन, एम आई ऑडिएबल? क्या मेरी आवाज आप तक आ रही है? प्यारे बच्चों, मेरी आवाज पहुंच रही है? हेलो माय डियर इंग्लिश क्वीन दी, क्या बात है, एवडू मोटू टाइटल आपी दीधुं, શું વાત છે? હેલો દી, હાઉ આર યુ? ફાઇન. હા, વેરી 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 ફાઇન. તમે કેમ છો? મજામાં? हेलो, नमस्कार, हाउ आर यू? आई एम वेरी फाइन. पाय लागू गुरुजी, यशस्वी भव, विजयी भव. बहुत आगे बढ़ो और अपने साथ अपने दोस्तों को और अपने देश को भी आगे लेके जाओ. ऐसा आशीर्वाद आप सब मेरे प्यारे बच्चों को है. हेलो, हाय, हाँ माय स्वीट डी. हेलो, આજે કેમ 7 ને 15 નો લેક્ચર છે? ખબર નહીં યાર, મને એમ કહી દીધું કે તમારે 7 ને 15 લેક્ચર લેવાનો છે. 12માનો જે છે એ તમારે 6:15 વાગે લેવાનો છે અને 11માનો જે લેક્ચર છે એ તમારે 7:15 વાગે લેવાનો છે. મેં કીધું ઠીક છે, લેક્ચર ચેન્જ કરી નાખીએ, પણ છોકરાઓને ઇન્ફોર્મ કરતા ભૂલતા નહીં. પરંતુ એ નોટિફિકેશન તમારા પાસે પહોંચી જ ગઈ હશે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે મેમનો સેશન જે છે 7:15 વાગે છે. ઓન રાખી હશે તો પહોંચી હશે, નહીં ઓન હોય તો નહીં પહોંચી હોય ન્યૂઝ. હા, 7 વાગે વિડીયો હતો, મસ્ત હતો આઝાદીનો. મેં પણ જોયો, ખરેખર મસ્ત હતો. જેમણે પણ એડિટિંગ કર્યું છે, મસ્ત એડિટિંગ કર્યું છે, જોરદાર કર્યું છે અને મસ્ત બનાવ્યો છે. હરેક શબ્દ જે યુઝ કર્યા છે એ શબ્દ જોરદાર છે, જબરદસ્ત છે, કહેવાય ને કે આઉટસ્ટેન્ડિંગ છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, આઉટસ્ટેન્ડિંગ છે, ઇનક્રેડિબલ છે. વાહ વે વાહ. શો જોઈ જોઈને જો આ બધા શબ્દ આવી જાય. તમે ડાન્સ પ્લસનો શો જુઓ અથવા તો બીજા કોઈ પણ શો જુઓ, એ શોના બસ આ શબ્દ તમારે યાદ રાખવાના હોય કે જે શબ્દ તમને યાર કોઈના વખાણ કરવા હોય ત્યારે શબ્દ ખૂટવાનો છે. વાવ, ઇનક્રેડિબલ, ઓસમ, અમેઝિંગ, આઉટસ્ટેન્ડિંગ, નો વર્ડ્સ. આઈ હેવ નો વર્ડ્સ ટુ એક્સપ્રેસ યોર સ્કિલ. બરાબર છે. આજે ફોન આવ્યો હતો ગ્રામર ગીતા માટે. ગ્રામર ગીતા માટે આવ્યો હતો, પણ એ તો 11મા ધોરણ માટે પણ છે. હા, આવશે હો. 11મા ધોરણ માટે ગ્રામર ગીતા છે કે જેમાં તમને ગ્રામરના ટોપિક પૂછવામાં આવ્યા છે. એક પેપર જ છે કે જે 35 માર્ક્સનું પેપર છે અને એમાં 30 પેપર તમને એ બુકમાં પ્રોવાઈડ કરવામાં આવે. તમારે એમાં બધા ગ્રામર શીખ્યા પછી પ્રેક્ટિસ કરવી હોય, સેલ્ફ પ્રેક્ટિસ કરવી હોય, એક પેજ એમાંથી વચ્ચેથી ફાડી લેવાનું. 2 પિન પેજ આવે, બરાબર છે, સામેના પેજ આવે, અથવા એક જ પેજ ફાડવાનું, એક આગળ અને પાછળ. 2 પેજમાં એક આઈ થિંક ખતમ થઈ જાય, અથવા તો ફાડીને એક્ઝામ આપવાની અને પછી સેલ્ફ ચેક કરી લેવાનું. એમાં આન્સર કી પણ તમને પ્રોવાઈડ કરી દેવામાં આવે છે સાથે સાથે. એટલે લખીને ગ્રામરની પ્રેક્ટિસ સાથે સાથે જે ટ્રુ ફોલ્સ છે એ આવતા હોય તો એ પણ મેં નાખેલા છે. એટલે આવી રીતે કંઈક 30 પેપર બનાવેલા છે કે જે સ્ટુડન્ટ જે છે હેતુલક્ષીની આ રીતે પ્રેક્ટિસ કરી શકે. ક્લિયર? હું લેક્ચર પતે એટલે જોઈશ આઝાદીનો વિડીયો. અચ્છા, તમે નથી જોઈ લેજો, બહુ મસ્ત છે, ખરેખર છે. જોરદાર હતી. મેન્ટી વોર્ડ તમારી જોઈ હતી હિમાંશ? હા, જોઈ હતી. તનિષાએ તો જોઈ હતી, એ તો મને ખ્યાલ છે કારણ કે એ પ્રેઝન્ટ હતા ત્યારે સેશનમાં, એટલે એમણે જોઈ છે. એમની કોમેન્ટ આવતી હતી જ્યારે વાત ચાલી હતી ત્યારે એમણે કહ્યું હતું ધ્રુવી મેમ, ધ્રુવી મેમ, ધ્રુવી, એ જ બોલતા હતા. નીલકંઠ સર નો તો બોલતા, સાચું બોલજો. હા, કે ભાઈ હા ધ્રુવી મેમ જે છે 130 રૂપીઝની છે ને, 130 રૂપીઝની છે ને શેની બુક નારેના 100. હા, એ કુરિયર ચાર્જ એમાં પ્લસ થતું હશે, કુરિયર ચાર્જ એમાં લાગતો હશે. મજા આવીને મેમ કારેલાનો જ્યુસ પીવાની? પીવું છે તારે મહેશ? જ્યુસ પીવું છે તારે? મોકલાવું, એમાં મજા આવે. પણ હા, એક હેબિટ પડી ગઈ હતી હોઈ શકે કે કોરોના વચ્ચે આવ્યો હતો, ખ્યાલ છે ને તમને? આઈ થિંક 1.5 વર્ષ જેવું આપણે ઘરે પણ રહ્યા હશું. તો એ કોરોનામાં ભાઈ રિક્ષાવાળા અથવા તો લારીવાળા સવારે 5 વાગે પોતાનો ઉકાળો લઈને, કાળો લઈને એક ચોક પર ઊભા રહી જતા અને પછી ત્યાં કોઈ લેવા જાય તો એ વ્યક્તિ બીજી 5 વ્યક્તિને કહેતી, એ બીજી 5 વ્યક્તિ બીજા 10 લોકોને કહેતા. એટલે આવી રીતે એ પહોંચ્યું અમારા સુધી અને પછી મમ્મીને ખબર પડે કે ભાઈ આ ચોકે આ ઉકાળો મળે છે, આ કાળો મળે છે કે જેનાથી કોરોના કોઈને ન થાય, બરાબર, એની કોઈને અસર ના થાય. એટલે મમ્મી સીધો પપ્પાને ઓર્ડર કરે કે જાઓ ચાલો લઈ આવો, અને પપ્પા દોડ્યા જાય અને મમ્મીની વાતમાં તો ના પાડવાના નથી. એટલે ત્યાં જઈને ઉકાળો લાવે અને એ ઉકાળો પીવાની હેબિટ હતી. દર સવારે ઉઠીને તમે પણ ઘરે બનાવીને પીધો હશે, પણ કહેવાય ને કે ભાઈ એ એક ઔષધિ છે એવું માનીને પછી ત્યાંથી લઈ આવે, એટલે તમે પીધું હશે. દી હું પીવું છું કારેલાનું જ્યુસ. હા, એ પાછું ક્યારેક જ પીવાય હો, દરરોજ ન પીવાય. પછી બધી વસ્તુ આમ લિમિટમાં સારી. કાલ જ મેં તમને હજી ભાષણ આપ્યું હતું, લિમિટમાં જે પણ હોય એ હેલ્ધી હોય ને તોય લિમિટમાં સારું. દૂધ ભલે હેલ્ધી રહ્યું પણ લિમિટમાં સારું. લિમિટ કરતા વધારે પીશું ને તો એનો રોગ થાય, એને રોગ છે.
સમજાય છે? તમે લીલું શાકભાજી ખાવ છો ને તો એ લાંબો સમય ખાશો ને તો એને રોગ છે. એટલે રોગ તો બધાના જ છે, સમજી લો, પરંતુ એ લિમિટની બહાર હોવું જોઈએ નહીં. मैम तुम्हारी एज કેટલી છે બોલો? लड़की को कभी उसकी उम्र नहीं पूछनी चाहिए. મેં કીધું તું કે બંનેને બરાબર પીવડાવો જ્યુસ, કેમ કે મને બંને બહુ જ ગમે છે. શું વાત છે. તનિષાને આઈ થિંક બંને નહીં, પરંતુ વિદ્યાકુલનો જેટલો પણ સ્ટાફ છે એ બધા એમના ફેવરેટ છે. તનિષા અને એક ભટ્ટ દ્રષ્ટિ કરીને સ્ટુડન્ટ છે, બધા ફેવરેટ. અને 11th સ્ટાન્ડર્ડમાં મોસ્ટ ઓફ સ્ટુડન્ટ જે છે એ આઈ થિંક યાર ટીમ પ્રત્યે વધારે કનેક્ટેડ છે, ઇન્ટરલિંક છે. યાર હું દિલથી કહું છું, જ્યારે પણ ફ્યુચરમાં જ્યારે પણ તમને જરૂર પડે ને, મારાથી જેટલી હેલ્પ થઈ શકશે ને એટલી હેલ્પ હું તમને કરીશ. તમને ક્યારેય પણ એવું લાગે ને તો ફોન કરી દો, જ્યારે પણ તમે અહીંયાથી છૂટા પડો ત્યારે. તમને હંમેશા સપોર્ટ અહીંયાથી મળશે, મારા તરફથી તો મળશે જ. જ્યાં સુધી હું આપી શકીશ ત્યાં સુધી મળશે. અમુક સિચ્યુએશન આવશે કે જેમાં હું પણ તમને સપોર્ટ નહીં કરી શકું, તો એના માટે હું એડવાન્સમાં તમને સોરી કહી દઉં છું, પણ દિલથી કનેક્ટ થઈ ગઈ છું. ખબર નહીં યાર, વિદ્યાર્થીઓ સાથે એક ઓનલાઈન કનેક્શન બની ગયું છે અને આઈ થિંક એ બહુ સ્ટ્રોંગ છે. થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ, થેન્ક યુ સો મચ ફોર યોર ગ્રેટ સપોર્ટ. ચાલો આવી જાઓ હવે અહીંયા ફ્રેમ ધ ક્વેશ્ચનનો જે નાનો અમથો ટોપિક છે એને પૂરો કરી દઈએ. કાલના સેશનમાં લાસ્ટ આપણે વાય વાળું જોયું હતું, બસ એમનો એમસીક્યુ બાકી છે. હવે એમસીક્યુનો આન્સર આપો. ચલો એમસીક્યુનો આન્સર શું આવશે? એમસીક્યુ તરીકે જ તમારે ફ્રેમ ધ ક્વેશ્ચન પૂછાશે. અને તમારે છે ને કંઈ પણ કરવું એને પ્રેક્ટિસ કરતા રહેજો. કોઈ પણ વસ્તુ શીખો છો ને પ્રેક્ટિસ મોર ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તમે મને અહીંયા જેટલા પણ પૈસા અહીંયા તમે કંપનીને જેટલા પણ મતલબ કે જે પણ તમે ફીસ ભરો છો એ ફીસમાં જસ્ટ તમને વે બતાવવામાં આવે છે કે તમારે આ રસ્તે જવાનું છે. હવે એ રસ્તે ઉપર પથ્થર આવે છે, એ રસ્તા ઉપર કાંટા આવે છે, એ રસ્તા ઉપર ખીલીઓ આવે છે, એને રિમૂવ કઈ રીતે કરવી એની થિયરી અમે એમ કહેશું કે ભાઈ આ રીતે તમે એને દૂર કરી શકો છો, આ રીતે દૂર કરી શકો છો. પગમાં કાંકરી ન વાગે તો ચપ્પલ પહેરી શકો છો, જસ્ટ કહી શકીએ. પણ તમારે એ વસ્તુ સેલ્ફ કરવાની રહેશે. અમે ખાલી બોલશું કે આમ આમ કરવું પડશે, આવી આવી મુશ્કેલી આવશે તો આ કરવું પડશે, પણ એમાં પછી તમારે અમે 30% કરશું, તમારે 70% કરવાનું છે. અમે જે 30% કરશું ને એ તમારા માટે જે તમે 70% કરવાના છો ને એમાં તમને હેલ્પ કરશે. એટલે અમારું 30% ભલે ને આમ અંકમાં નાનું છે, પણ એ તમને 70% ને પૂરું કરવા માટે ભારે પડશે. સમજાય છે? એટલે 30% હું કરીશ, 70% તમારે કરવાનું રહેશે. 30% થિયરી મેં સમજાવી, હવે 70% પ્રેક્ટિસ તમારે કરવી પડશે. હું 5 એક્ઝામ્પલ સોલ્વ કરાવું, તમારે બીજા 15 એક્ઝામ્પલને સોલ્વ કરવાના. હું 15 કરાવું, બીજા તમારે 50 એક્ઝામ્પલ સોલ્વ કરવાના. બરાબર છે? ચાલો નેક્સ્ટ આગળ જોઈએ તો આન્સર તરીકે કયો ઓપ્શન આવશે? હલો, સી ફાઇનલ. ઓકે ચાલો બેટા, સી ને ફાઇનલ કરી નાખીએ. વાય વોઝ સમીરા હેપી? તો અહીંયા લખી દઈએ આપણે સી. ઓકે, નેક્સ્ટ એના પછી જઈએ હાઉનો પરિવાર. હવે હાઉનો પરિવાર છે હાઉ મેની, હાઉ મચ. ત્યારબાદ નેક્સ્ટ આગળ જોઈએ આપણે હાઉના પરિવારમાં હાઉ લોંગ, હાઉ ફાર અને હાઉ ઓલ્ડ. આ હાઉનો પરિવાર છે. સૌથી પહેલા તો હાઉ મતલબ શું થશે? કેવું થશે. હાઉ મતલબ કે કેવું, અથવા તો કેવી, અથવા તો કેવા, અથવા તો બસા. વો વી વુ વા, આવી રીતે 5 શબ્દ આવશે. હવે એમાંથી રિમૂવ શું થાય? એમાંથી રિમૂવ થાય કે કોણ કેવી રીતે, મતલબ કે એક રીત રિમૂવ થાય કે ભાઈ હું ભણાવું છું તો કેવી રીતે ભણાવું છું? ફ્લુએન્ટલી, સ્મૂથલી. તો આ સ્મૂથલી રિમૂવ થાય તો શું થયું? કેવી રીતે ભણાવે છે? મેમ એકદમ સ્મૂથલી ભણાવે છે. હવે સ્મૂથલી શબ્દ રિમૂવ થઈ જાય તો શેનાથી પ્રશ્ન બને કે મેડમ કેવી રીતે ભણાવે છે? હવે તે ઝડપથી દોડે છે, બરાબર, ફાસ્ટ ઝડપથી દોડે છે. તો ઝડપથી આપણે કાઢી નાખીએ તો શેનાથી પ્રશ્ન થશે કે તે કેવી રીતે દોડે છે? તો ઝડપથી દોડે છે. સમજાય છે? તો આવી રીતે સેન્ટેન્સમાંથી કોઈ મેથડ રિમૂવ થઈ જાય છે અથવા તો એડવર્બ રિમૂવ થાય છે. કોઈ મેથડ રિમૂવ થાય અથવા તો એડવર્બ રિમૂવ થાય ત્યારે હાઉથી પ્રશ્ન બનશે. હાઉની ડેફિનેશન તો એમની વાક્ય રચના હાઉ, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. હવે આ હાઉ મેની ને હાઉ મચ, ચલો યાદ કરો, આને કહેવાની જરૂર છે. હાઉ મેની ને હાઉ મચ યાર તમે 5મા ધોરણથી ભણો છો, નાના હતા ત્યારથી તમે ભણો છો. હાઉ મેની ને હાઉ મચ જરૂર છે. આમ જુઓ, આ એક છે. ફર્સ્ટ એક્ઝામમાં કેટલા ચેપ્ટર આવશે ઇંગ્લિશમાં? 11મું ધોરણ ભણો છો, ફર્સ્ટ ચેપ્ટરમાં તમારે 1 થી 5 ચેપ્ટર આવશે. ઘણી બધી સ્કૂલ, પ્રાઇવેટ સ્કૂલ હોય કે જેમાં 1 થી 6 ચેપ્ટર રાખ્યા હશે, ગવર્મેન્ટ હોય તો એમાં 1 થી 5 રાખ્યા હોય. એટલે એ રીતે પ્રિપેરેશન કરતી રહેવાની. ઓકે,
યસ, કેટલી, કેટલા ને કેટલું, આન તેન ફલાણું પૂછડું ઢીકણું, બસ આના સિવાય બીજી કઈ વસ્તુ આમાં આવતી નથી. બંનેની વાક્ય રચના કેવી આવશે? સેમ જ આવશે. હાઉ મેની અને હાઉ મચની વાક્ય રચના કેવી આવશે? સેમ જ આવવાની છે. ઓકે મેમ, મારે ઇંગ્લિશમાં 25 માંથી 25 આવ્યા. શું વાત છે, વેરી ગુડ બેટા. બસ આવી રીતે મહેનત કરતી રહેજે. નામ રોશન કરતા રહો, તમારા માતા પિતાના અને તમારા પોતાના નામ, અને સાથે સાથે અમારા પણ નામ રોશન થઈ જશે. કારણ કે પછી ગર્વથી હું પણ કહી શકીશ કે એ વિદ્યાર્થી મારી પાસેથી ભણી હતી. યાર તમે આમ તો દિવસમાં તો બહુ યાદ કરતા હશો અને સારી સારી વાતો પણ કરતા હશો. ક્વિટ દે અમને તમે બહુ ગમો છો, અને ખરેખર યાર તમે અમારી રિસ્પેક્ટ કરતા હોય ને તો કંઈક બનીને ને પછી અમને મળવા આવજો, પછી અમને ફોન કરજો. અત્યારે ભણીને અમને મળવાની કોઈ જરૂર નથી. 12 કમ્પ્લીટ કર્યા પછી પણ અમારી સાથે સેલ્ફી પાડવાની કોઈ જરૂર નથી, અથવા અમને મળવાની પણ કોઈ જરૂર નથી. અને કાર્ડ યાદ નહીં કરો ને તો પણ ચાલશે. બસ કંઈક બની જાઓ, પોતાના પગ પર ઊભા થઈ જાઓ, એક સારી એવી પોસ્ટ પર આવી જાઓ, અને પછી અમને મળવા આવશો તો અમને વધારે ખુશી થશે. 12માની એક્ઝામમાં 80% લાવશો, 90% લાવશો, એનાથી અમને પ્રાઉડ તો ફીલ થશે. પણ સૌથી વધારે પ્રાઉડ ત્યારે ફીલ થશે કે લાઈફમાં તમે કોઈ એક સારી પોઝિશન પર હશો. ક્યાં હશો એ મેં તમને નથી પૂછ્યું. કારણ કે જે વ્યક્તિ બોલી દે ને કે હું આ કરવાની છું, ડેફિનેટલી યકીન માનો એ વ્યક્તિ એ કરશે જ નહીં. અને કરે તો યાર મારું શું જાય, મને તો ગમે મારા વિદ્યાર્થીઓ જેમાં આગળ વધ્યા. હે ને, શું કામ મને કઈ ઇશ્યુ હોય? હું ન કરી શકે, એ કરી શકે છે. મારી સ્કિલ જે છે એ કરવાની નહીં હોય, પણ કરાવવાની એ સ્કિલ છે, એટલા માટે એ બરાબર છે. હે ને, ચાલો આગળ આવે. હા, લાવવા છે માર્ક્સ વધુ. ઓકે ચાલો જોઈએ આપણે. તો આ હાઉ મેની અને હાઉ મચ. હાઉ લોંગ, હાઉ લોંગ ક્યારે આવે ખબર છે તમને? જ્યારે ફોર પછી સમયદર્શક શબ્દ આપ્યો હોય. શેના પછી સમયદર્શક શબ્દ આપ્યો હોય? ફોર પછી સમયદર્શક શબ્દ આપ્યો હોય અને આ સમયદર્શક શબ્દને રિમૂવ કરવાનું હોય, ત્યારે શેનાથી પ્રશ્ન બનશે? હાઉ લોંગ થી પ્રશ્ન બનશે. સમજાઈ ગયું? શેનાથી? હાઉ લોંગ થી પ્રશ્ન બનશે. હાઉ ફાર ક્યારે આવશે? તો જ્યારે અંતર દૂર કરવાનું હોય. અંતર એટલે શું થાય? 200 કિલોમીટર, બરાબર, 500 મીટર. આવી રીતે જે છે એ તમને એમ કીધું હોય કે ભાઈ આવું જે છે અંતર આપેલું હોય અને એ અંતર રિમૂવ કરવાનું કીધું હોય, ત્યારે હાઉ ફાર થી પ્રશ્ન બનશે. ઓલ્ડ થી પ્રશ્ન ક્યારે બનશે? 60 યર્સ ઓલ્ડ. આવા શબ્દ જ્યારે રિમૂવ કરવાના હોય, 60 યર્સ ઓલ્ડ, 70 યર્સ ઓલ્ડ, 21 યર્સ ઓલ્ડ, ત્યારે હાઉ ઓલ્ડ થી પ્રશ્ન બનશે. હજી એક શબ્દ છે હાઉ ઓફન. હાઉ ઓફન એટલે ખબર તમને? તમે એવું સાંભળ્યું હશે ગુજરાતીમાં 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, દરરોજ, ક્યારેય નહીં, ક્યારેક ક્યારેક, આવી રીતે ગુજરાતીમાં સાંભળ્યું હશે. સાંભળ્યા છે આ શબ્દ અને તમે રેગ્યુલર લાઈફમાં બોલો પણ છો. હવે એ શબ્દને ઇંગ્લિશમાં શું કહેવાય? 2 ટાઈમ્સ, 3 ટાઈમ્સ, 4 ટાઈમ્સ, 5 ટાઈમ્સ, 6 ટાઈમ્સ, 7 ટાઈમ્સ ટાઈમ્સનો યુઝ થાય. વાર માટે ઇંગ્લિશમાં ટાઈમ્સનો યુઝ થાય. અને પછી આપણે પેલા માટે ક્યારેક ક્યારેક માટે શું યુઝ કરીએ? સમટાઈમ, નેવર, ડેઈલી, રેરલી, સેલ્ડમલી. તો આવા શબ્દ જ્યારે રિમૂવ કરવાના હોય ત્યારે હાઉ ઓફન થી સવાલ થશે. શેનાથી સવાલ થશે? હાઉ ઓફન થી. યાદ રાખજો અને ભૂલતા નહીં, દિમાગમાં બેસાડી દેજો. તો ફરી એક વખત હાવના પરિવારને આપણે જોઈ લઈએ કેટલા હતા. એક તો હાઉ પોતે, બીજું હાઉ મેની, હાઉ મચ, હાઉ લોંગ, હાઉ ફાર અને હાઉ ઓલ્ડ. આ વાક્ય રચના એકવાર યાદ રાખી લેજો. ઓકે, કરાવશે દી. યશ ટાઈમ આવશે ત્યારે શું કહે છે? દી પ્લીઝ ઈમેલ કરાવશો. હા યશ બેટા, શું કામ ન કરાવું? એના માટે જ મને રાખ્યા છે યાર. નહીં તો એમ કે ભાઈ નહીં, તમે નહીં ચાલો, વિદ્યાર્થીઓને પૂરો સિલેબસ નથી કરાવતા, તમે અમારી ટીમમાં ચાલશો જ નહીં. કાઢી ન નાખે ભાઈ. અહીંયા મારે 7 વર્ષ થઈ ગયા, 7 નહીં, કેટલા ખબર? 8 વર્ષ જેટલા થઈ ગયા છે. કાઢી ન નાખ્યા હોય મને કે ભાઈ ના ના તમે ચાલશો જ નહીં, ચાલશો જ નહીં, ચાલો નીકળો હાલો. આ કંપનીની શરૂઆત થઈ, આપણી યુથ એજ્યુકેશનની શરૂઆત થઈ ત્યારથી આપણે અહીંયા છીએ, ત્યાંથી આપણે અહીંયા ટકી રહ્યા છીએ. હવે આગળ જતા જોઈએ આપણે કે ભાઈ કેટલુંક સમય સુધી આપણે વિદ્યાકુલ અને યુથ એજ્યુકેશનની છેક સુધી રહેવાનો જ ઈરાદો છે આપણો. કારણ કે મજા આવે છે અહીંયા કામ કરવાની અને મજા આવે છે અહીંયા જોબ કરવાની. દિલ લાગી ગયું છે, એક ઘર બની ગયું છે એટલા માટે. ઓકે, એટલે હું કરાવીશ યાર. અને કદાચ હું ભૂલી જાઉં તો યાદ કરાવી લેજો. આપણે ટેસ્ટ ક્યારે લેવાનો છે? ભાઈ સન્ડે આપણે ટેસ્ટ રાખીએ છીએ, એટલે સન્ડે જ્યારે મારો વારો આવશે ત્યારે મારી એક્ઝામ આવશે. ઓકે ચાલો નેક્સ્ટ આગળ જઈએ હવે આપણે એક્ઝામ્પલ તરફ. અમી ઇઝ વેરી ઓનેસ્ટ. અમી ખૂબ હોશિયાર છે. વેરી ઓનેસ્ટ કાઢી નાખે તો અમી કેવી છે? તો શેનાથી પ્રશ્ન બનશે? હાઉ થી. હાઉ ઇઝ અમી.
લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. ઓકે, નેક્સ્ટ, આરતી વિલ બાય 2 ડ્રેસીસ ફ્રોમ ધીસ સેલ. તો આ 2 નંબર છે, તો શેનાથી સવાલ બનશે? હાઉ મેની થી. તો આપણે બનાવીએ કરિશ્મા, હાઉ મેની અહીંયા મૂકીએ, ડ્રેસીસ નું રહેશે ડ્રેસીસ. તમારા નામ કેટલા મસ્ત છે, પણ યાર બોલાય નહીં મારાથી, કારણ કે યાર ભણાવવામાં એટલું ફોકસ હોય, ક્યારેક જોઈએ તોય તેને તમારી કોમેન્ટ આમ ચાલતી હોય તો નામ ઉપર જતા રહેતા હોય છે, તો એ વચાઈ જાય ક્યારેક ક્યારેક. અભિષેક, હિમાંશુ, પ્રણવ, પણ સાચું કહું તો સૌથી વધારે નામ મને 11મા ધોરણના વિદ્યાર્થીઓના યાદ છે. અંજલિ, નેન્સી, પાર્થ, પ્રણવ, પાજા, ક્રિશ, યશ, હેત, હા, દેવાંશી, પ્રદીપ. ચાલો, તો આપણે અહીંયા મૂકી દઈએ હાઉ મેની ડ્રેસીસ. ત્યારબાદ વિલ કર્તા તરીકે આવશે આરતી. હાઉ મેની ડ્રેસીસ વિલ આરતી બાય ફ્રોમ ધીસ સેલ? ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ એના પછી 12 years old. તો હાઉ ઓલ્ડ ઇઝ રૂચા, રાઈટ? શું થઈ જશે? હાઉ ઓલ્ડ ઇઝ રૂચા. વાવ, મને આવડી ગયું. એમ તો હું હોશિયાર છું, કાંઈ ના ઘટે મારામાં. અંબાજી ઇઝ 100 કિલોમીટર અવે ફ્રોમ હિયર. તો કિલોમીટર આપેલું છે, અંતર દૂર કરવાનું છે, તો હાઉ ફાર થી પ્રશ્ન બનશે. તો અહીંયા લખીએ આપણે હાઉ ફાર ઇઝ અંબાજી ફ્રોમ હિયર. એમ જ ને? બરાબર ને? જોઈ લેજો પાછું, મારી કઈક ભૂલ થઈ જતી હોય તો મને કહેતા રહેજો. કઈ ભૂલ નથી રહી જતી ને? નહીં? ડન? ઓકે, ફ્રોમ હિયર. ડન. ઓકે, થેન્ક યુ સો મચ. ચાલો, તો હવે આપણે ક્વિઝ કરીએ. 15 સેકન્ડ જ આપી છે, હે? તમે આન્સર આપી શકશો 15 સેકન્ડમાં? ટ્રાય કરો, બરાબર? 10 ક્વેશ્ચન છે, ઓકે? અને એ 10 ક્વેશ્ચન મેં એક ક્વેશ્ચનમાં 15 સેકન્ડ આપી છે. ટ્રાય કરો, બરાબર? આપણે ટ્રાય કરવાનું છે. જસ્ટ આપણે નંબરનું કાંઈ લેવા દેવા નથી, કોણ પહેલા આવે, કોણ સેકન્ડ આવે, કોણ થર્ડ આવે, ફર્સ્ટ આવે, કંઈ નહીં. જસ્ટ તમારે ટ્રાય કરવાની છે, ઓકે? 10માની ક્વિઝ હતી ત્યારે તમે એમાં જોઈન્ટ થયા હતા? 10માની ક્વિઝમાં થતું રહેવાનું, 10માની ક્વિઝમાં જોઈન્ટ. ભલે ને 10માની હોય પણ તમે ભણી તો ગયા છો ને. 12માની ક્વિઝમાં જોઈન્ટ થતું રહેવાનું. એમાં ક્યાં આવે નવો ડબલ્યુએચ શબ્દ કયો આવવાનો? વધીને તમે વિચાર કરો. નવો ડબલ્યુએચ શબ્દ આવવાનો શું છે? કાંઈ નથી. હવે આની સિવાયનો એક ડબલ્યુએચ શબ્દ આવે જ નહીં. હા, પૂછવાની મેથડ ચેન્જ થઈ જાય. મેથડમાં શું થાય ખબર? થોડુંક હેવી લેવલનું પૂછે. આપણને સેન્ટેન્સ જોઈએ ને તો આપણને ઇઝીલી ખબર ન પડે કે એમાંથી શું રિમૂવ કરવાનું છે. એ કંઈ હાવથી બનશે, વોટથી બનશે, વેનથી બનશે, એમાં આપણે કન્ફ્યુઝ થઈ જાય. પણ દેવામાં શું છે? ખ્યાલ તો આવે કે ભાઈ આનો આન્સર આવે એમ. એટલે એ ક્વિઝ અટેન્ડ કરી લેવાની, ઓકે? ABCD આવશે. કશ્યપ, તો આ કશ્યપ ABCD આવશે. ચાલો, ગેમ સ્ટાર્ટ કિયા જાય. ઓકે, તો મારા વહાલા ભાઈઓ અને બહેનો, નીલકંઠભાઈની ભાષામાં, ભાઈઓ બહેનો, અરે બાપ રે, તમે લેક્ચરમાં છે ને કેલ્સી લઈને બેસી જાજો. જ્યારે એ આમ કહેવાય ને કે ફૂલ ઓન મૂડમાં હોય ને, વધારે પડતા મૂડમાં હોય ને, તે તમે નોટિસ કરજો. એ છે ને ભાઈઓ બહેનો બોલ્યા જ કરશે, કા ઘૂઘાઓ બોલ્યા કરશે. એટલે એવું નથી કે ભાઈ મારો જ ખાલી ડાયલોગ ફિક્સ છે, બબરશેર અને બબરશેરની, એટલે એમનો ડાયલોગ ફિક્સ જ છે. એટલે નીલકંઠભાઈ છે ને, તમે ક્યારેક નોટિસ કરજો, એ બોલ્યા જ કરશે. ભાઈઓ અને બહેનો, મારા વાલા ભાઈઓ અને બહેનો, નોટિસ કર્યું છે? ક્યારેક છે ને ગણજો ને પછી કહેજો, સર જુઓ તમે આટલી વાર ભાઈઓ અને બહેનો બોલ્યા. ભણતા ને ત્યારે અમારા એકાઉન્ટના સર હતા, એને બરાબર બોલવાની ટેવ હતી. બરાબર ને? આના બરાબર આમ થાય. બરાબર ને? સમજાઈ ગયું? ઓકે, બરાબર? ડન? ઓકે, ડન એવું ન બોલે તો હું બોલું છું, પણ એ બરાબર બોલે એટલે ટેવ હોય. રોજ એક વાર તો બોલશે જ. તે એક વાર નહીં, કેટલી વાર બોલી નાખશે ભાઈઓ બહેનો. ચાલો, સ્ટાર્ટ કરી દઈએ આપણે. ક્લિક ટુ સ્ટાર્ટ અને આવી જાવ અહીંયા. મયુર સરનો મને તાક્યો કલમ નથી ખબર, પણ એ તમારી જવાબદારી, તમારે નક્કી કરવાનું. મને કેમ એવું લાગે છે આપણા એપ્લિકેશનની લાઈવ પોલ જે છે ને એ થોડીક સ્ટીકી છે, ચોટી જાય છે. आंखें खुली हो या हो बंद, दीदार उनका होता है,
कैसे कहूँ मैं ओ यारा ये प्यार के। अच्छा वेट कह रहे हैं तो फिर रुक जाते हैं, क्यों खाली खोटी उसकी अणी काटनी, नहीं काटनी उसकी अणी, वेट बोल रहे हैं ना। ओ वाओ, समथिंग वेंट रॉन्ग व्हाइल डिस्प्लेइंग दिस वेब पेज। ओके कोई बात नहीं, रीलोड कर देते हैं, बच्चे बहुत ही शांत है, वो रुक जाएंगे। चलो પ્રેમથી આપણે કહીએ, દિલથી કહીએ, ક્લિક સ્ટાર્ટ. વાવ, જોયું, this is the power of love. You can call from your cell phone when you recharge it. When આપેલું છે, સમયદર્શક શબ્દ આપેલો છે, ઓબ્વિયસલી યાર સવાલ પણ when થી જ બનશે, તો કોઈ ઓપ્શન સિલેક્ટ કરો તો when વાળો જ સિલેક્ટ કરજો. ચાલો જોઈએ કેટલા વિદ્યાર્થીઓએ કરેક્ટ ઓપ્શન સિલેક્ટ કર્યો. ઓકે વાવ, માત્ર 6 વિદ્યાર્થીઓએ કરેક્ટ ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ગ્રેટ. સૌથી ઝડપથી આન્સર જે છે એ કશ્યપે આપ્યો છે. બોલકનો વિદ્યાર્થી છે, ભલે બોલતો રહેતો હોય પરંતુ યાર એને કઈ ખરાબ, મતલબ કે જો એનું પ્રેઝન્ટેશન સારું છે. ત્યારબાદ હેડ, ત્યારબાદ આયુષ, તનિષા, નેન્સી અને ખુશ્બુ. ગ્રેટ. નેક્સ્ટ એના પછી જઈએ, બસ આટલા વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો છે, શું વાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. વી વોન્ટ જસ્ટિસ, વી વોન્ટ જસ્ટિસ, જસ્ટિસ કર્મ, જસ્ટિસ કર્મ. ઓલવેઝ વોટ થી ક્વેશ્ચન થશે, વોટ થી ક્વેશ્ચન થશે. તો સવાલ પૂછવો અથવા સવાલ સિલેક્ટ કરો તો વોટ વાળો સિલેક્ટ કરજો. ચાલો જોઈએ કેટલા વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર સિલેક્ટ કર્યો છે. વોટ ડીડ વી વોન્ટ કે વોટ ડુ વી વોન્ટ. યસ, વોટ ડુ વી વોન્ટ. વાવ, આંકડાઓમાં તો ધડાકા ભેડ સાથે ચેન્જીસ થઈ ગયા. 11 માંથી 17 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો છે. જોઈએ લેડર બોર્ડ અને સૌથી ઝડપથી આન્સર કોણે આપ્યો. વી ડોન્ટ નો, બટ ફર્સ્ટ પર એઝ ઇટ ઇઝ કશ્યપ છે. વેરી ગુડ. અને હવે આવ્યા છે મહેશ. પાય લાગુ ગુરુજી. ઓહો, યશસ્વી ભવ બેટા. સેકન્ડ છે આયુષ, ત્યારબાદ ખુશ્બુ, સંજના, મોદી, તનિષા, પ્રણવ, હેત, નેન્સી અને લાસ્ટમાં છે આયુષી. ગ્રેટ પ્રોગ્રેસ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 3. વી શુડ નોટ eat fried food to reduce weight. આપણે તળેલું ખાવું જોઈએ નહીં વજન ઘટાડવા માટે. તો 2 જે છે એ કારણ દર્શક છે, તો અહીંયાથી પર્પઝ નીકળી જાય તો વાય થી સવાલ બનશે. તો વિદ્યાર્થી મિત્રો, વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારે વાય થી સિલેક્ટ કરવાનું છે. ઓલ ધ બેસ્ટ. લેટ્સ સી. 15 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો, બાકીના વિદ્યાર્થીઓએ આન્સર કેમ નથી આપ્યો. ચાલો જોઈએ હવે આપણે લેડર બોર્ડ અને સૌથી ઝડપથી આન્સર તો કોણે આપ્યો કાંઈ ખબર નથી, પણ ફર્સ્ટ પણ કોણ છે એ આપણે જોઈશું. મહેશ ફર્સ્ટ પર આવે છે. સેકન્ડ પર છે શુભમ, ત્યારબાદ જાનુ. જાનુ નામ પણ એવું રાખ્યું છે, જાનુ. જાને મેરી જાને મન બચપન. આ ખબર છે વાયરલ થયું હતું, રીલ્સ પહેલા આવતી હતી ત્યારે. એક રીલ્સ તમે આમ ઉપર કરો ને, બીજી માઇન્ડ હારી રીલ્સ આવી ને તો ત્રીજી રીલ્સમાં એ જ હોય, જાને મેરી જાને મન બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે. એવી રીતે ગીત એમના હાલતા રહેતા હોય, ડાન્સ કરતા રહેતા હોય, ગાંડા કાઢતા રહેતા હોય. તો જાનુ, ત્યારબાદ છે કશ્યપ, ત્યારબાદ છે હિમાંશુ, શેઠ આયુષ, મિત્તલ, ખુશ્બુ, હેતા અને સંજના. નેક્સ્ટ જઈએ ક્વેશ્ચન નંબર 4 પર. વી ઓલવેઝ મિસ ધ કંપની ઓફ અવર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ. તો ઓફ અવર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ, તો કોની કંપની તમે મિસ કરતા હતા, કોનો સાથ મિસ કરતા હતા, કોનો. તો વોમ થી સવાલ બનવો જોઈએ, હે ને. વોર્મ અપ તો આમાં આપ્યું નથી, તો કોની અહીંયા ઓફ આપેલું છે, તો હા વોઝ થી સવાલ થવો જોઈએ. ચાલો તો અહીંયા શું આપ્યું છે, સોરી ડીડ, યસ સોરી ડી ઓપ્શન એક કરેક્ટ આન્સર છે. વેરી ગુડ. 19 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો. જોઈએ હવે આપણે લેડર બોર્ડ અને સૌથી ઝડપથી આન્સર આ વખતે કશ્યપે આપેલો છે. વેરી ગુડ કશ્યપ બેટા. ફર્સ્ટ પર છે મહેશ, સેકન્ડ પર કશ્યપ, ત્યારબાદ હેત, ત્યારબાદ આયુષ, તનિષા, શુભમ, જાનુ, ખુશ્બુ, હિમાંશુ અને લાસ્ટમાં છે મિત્તલ. જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ઉતાવળ તો નથી થતી ને, કે થાય છે? થોડીક તો થતી હશે યાર. 4 ઓપ્શન કઈ રીતે વાંચવા 15 સેકન્ડમાં? એક તો ફટાફટ સવાલને સમજવાનો, પછી નીચે 4 ઓપ્શન આપે. વાવ, કેટલી મજા આવતી હશે. તમને તો એમ લાગતું હશે ને કે તમે હાઈ લેવલની કોમ્પિટિશન આપી રહ્યા છો, હે ને? મજા આવે છે. ઓકે ચાલો જઈએ તો હવે આપણે લેડર બોર્ડ તરફ. અને લેડર બોર્ડમાં લેડર બોર્ડ જોઈ લીધો હતો નહીં? આઈ થિંક જોઈ લીધું તો ને, હે ભૂલાઈ ગયું. જોયું તમે વાતો કરાવો ને એટલે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. વેળાવદર નેશનલ પાર્ક 42 કિલોમીટર ફ્રોમ વલભીપુર. 42 કિલોમીટર અંતર છે. અંતરને આપણે સેન્ટેન્સમાંથી કાઢી નાખીએ તો શેનાથી સવાલ બને? અંતરને સેન્ટેન્સમાંથી કાઢી નાખવાનું છે, તો શેનાથી સવાલ બનશે? બી ઓપ્શન. ચાલો જોઈએ બી ઓપ્શન, બી ઓપ્શન, બી ઓપ્શન, બી ઓપ્શન. યસ 38 હે
હા સચ્ચી, બાય ગોડ, કોઈની નજર ના લાગે. 38 વિદ્યાર્થીઓએ સવાલના જવાબ આપ્યા અને બધાએ સાચા આન્સર આપ્યા. બન્યું કોઈ દિવસ આવું? ક્યારેય સાચું બન્યું આવું ખરેખર બન્યું છે? 10માની આપણે ક્વિઝ રમ્યા, 12માની હું અહીંયા કેટલી વાર રમાડી ચૂકી છું, 9માની પણ આપણે ક્વિઝ રમ્યા, પણ ક્યારેય આવું નથી બન્યું. 38 વિદ્યાર્થીઓએ ક્વેશ્ચનના રાઈટ આન્સર આપ્યા છે. ગ્રેટ, એપ્રિશિએટેડ વર્ક ડન. લેડર બોર્ડ જોઈએ આપણે. સૌથી ઝડપથી આન્સર મહેશે આપ્યો. ચીટિંગ નથી કરી ને? સાચું કયો, ચીટિંગ નથી કરી ને? જલવા હે હમારા. હા જલવા, યે જલવા. આ જલવા વાળું સોંગ છે ને ક્યાં હોય ખબર? ફેશન શો માં હોય. હા યે ફેશન કા હે જલવા, જલવા. સેમ આન્સર આપવાના નથી હે, તો પછી તમારા વિદ્યાર્થી છું મેમ, હું કરું લે. રાઈટ રાઈટ. મહેશ, કશ્યપ, હેત, સંજના, આયુષ, ખુશ્બુ, તનિષા, ક્રિશ, જાનુ અને શુભમ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 6. To some extent we are always sick because, ઓ બાપરે, હવે તો સિલેક્ટ થઈ પણ ગયું હશે, વિદ્યાર્થીઓએ તો સિલેક્ટ કરી નાખ્યું હશે. બસ 15 સેકન્ડ કાફી છે. આ ક્વેશ્ચન તો એમના માટે લલ્લુ પપ્પુ છે યાર, એકદમ લલ્લુ પપ્પુ છે. થોડાક ટફ ક્વેશ્ચન રાખવા હતા, થોડાક ટફ. ચાલો જોઈએ. 33 વિદ્યાર્થીઓએ સવાલના જવાબ આપ્યા અને 33 વિદ્યાર્થીઓએ સાચા જ આપ્યા છે. જોઈએ આપણે, નીચે કઈ આવતું નથી ને? નહીં હો. આમ જો અહીંયા 2 વિદ્યાર્થીઓએ ખોટા આપ્યા, ઓલા 38 ઘટી નો ગયા. જો 34, 35, 36, 37, હજી એક વિદ્યાર્થીએ આન્સર નથી આપ્યો. એટલે જો આમ તમે ખાલી વિદ્યાર્થીઓ ઓછા આન્સર આપે છે, આપતા જ નથી. પોલ હજી ગોતતા હશે મને એમ છે હે ને. એટલે 33 વિદ્યાર્થીઓએ સાચા આન્સર આપ્યા. વેરી ગુડ. જોઈએ લેડર બોર્ડ. હા હા, શામાં આન્સર આપવાના? અરે નીચે તમને લાઈવ પોલ આવશે, લાઈવ પોલ નીચે આવશે ને, લાઈવ પોલમાં આન્સર આપવાનો છે. ઓકે, એબીસી નો ઓપ્શન નથી આવતો ને, ક્લિક કરી દેજે. પહેલામાં મહેશ છે, ત્યારબાદ કશ્યપ, ત્યારબાદ હેત, સંજના. કશ્યપ કહેતો હશે આ મહેશ મારો વારો નથી આવવા દેતો મનમાં. ત્યારબાદ સંજના, ત્યારબાદ આયુષ, ક્રિશ, ખુશ્બુ, તનિષા, હિમાંશુ અને જાનુ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 7. The steam engine was invented by James Watt in 1792. કોના દ્વારા આઈ થિંક થાય અને કોના દ્વારા માટે આવે? બાય વૂમ. થોડીક હું તમને હેલ્પ કરી દઉં. કોના માટે હોય ત્યારે બાય વૂમ. હવે 18 વિદ્યાર્થીઓએ આમાં કરેક્ટ આન્સર આપ્યા. એ ઓપ્શન કરેક્ટ આન્સર છે. લેડર બોર્ડ જોઈએ હવે આપણે. એમાં ફર્સ્ટ પર એઝ ઇટ ઇઝ મહેશ જ છે, સેકન્ડ પર આવી ગયા હેત, થર્ડ પર આવી ગયા કશ્યપ, ધ્યાન છે આયુષ, પછી સંજના, ખુશ્બુ, ત્યારબાદ ક્રિશ, તનિષા, હિમાંશુ અને મિત્તલ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 8. The procession has reached અંબાજી since morning. પ્રોસેશન નો આવે પણ પ્રોફેસર આવે આઈ થિંક, પણ ચલો છોડીએ, આપણે લખીએ તો ખરા. પણ ક્યાં પહોંચવાનું છે? સિન્સ ધ મોર્નિંગ. તો સિન્સ પછી સમયદર્શક શબ્દ આપ્યો છે, તો શેનાથી બનશે? સિન્સ વેન થી બનશે. રાઈટ. 26 સ્ટુડન્ટે કરેક્ટ આન્સર આપ્યો છે. જોઈએ હવે આપણે લેડર બોર્ડ. અગલાવા મજબૂરીનું, આણ જાણ દે પસૂરીનું, જહન બને હા તેરી. ફર્સ્ટ પર મહેશ, સેકન્ડ પર હેત, ત્યારબાદ કશ્યપ, ત્યારબાદ સંજના, આયુષ, ખુશ્બુ, ક્રિન્સી ભાવે વાહ, ક્રિશ, ત્યારબાદ ઉર્વશી આપણી વચ્ચે આવ્યા અને લાસ્ટમાં છે વાઘેલા ગેમિંગ. કેમ ગેમિંગ નામ રાખ્યું છે તમે યાર? આ તો ઓલા જે હોય ને કે યુટ્યુબમાં ખબર છે વધારાની વાતો કરતા હોય, એ નામ રાખીને આવ્યા હોય ગેમિંગ કરીને. તમે આ વખતે એવું નામ રાખ્યું છે. The cook adds a pinch full of black pepper powder in butter. તો કેટલું થાય? પિંચ ઓફ પેપર, પિંચ ફૂલ, પિંચ ચપટી થાય તો એને તો ગણાય નહીં. એટલે એ શેમાં આવે? હાઉ મચમાં આવે. ઓકે, 6 વિદ્યાર્થીઓએ માત્ર કરેક્ટ આન્સર આપ્યા છે. હાઉ મચ બ્લેક પેપર પાવડર ડઝ ધ કુક એડ ઇન ધ બટર. ઓકે, ઓપ્શન ડી જ કરેક્ટ આન્સર છે. કઈ વાંધો નહીં, એકાદા ક્વેશ્ચનમાં એવા લોચા થયા કરે.
એવું કંઈ નહીં જોવાનું આપણે. ચાલો સારું સારું યાદ રાખવાનું. ફર્સ્ટ પર આવી ગયા હવે કશ્યપ, સેકન્ડ પર છે મહેશ, દેન ક્રિશ, ત્યારબાદ હેત, ખુશ્બુ, આયુષ, ક્રિન્સી, તનિષા, ઉર્વશી અને લાસ્ટમાં છે હિમાંશુ. નેક્સ્ટ હવે આપણો લાસ્ટ ક્વેશ્ચન છે, ધ 60th convention ઓફ ગુજરાત વિદ્યાપીઠ વિલ બી હેલ્ડ ઓન વેનસડે. હવે વેનસડે આપેલું છે કે જે સમયદર્શક શબ્દ છે, તો આઈ થિંક વેનથી સવાલ થાય, તો અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે અને વેન વાળો એક લોતો શબ્દ છે, તો એમાં તમારે કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક જોવા નથી જવાની. જસ્ટ સિલેક્ટ કરી દો ઓપ્શન સી, જેમાંથી 26 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યા. સારું કહેવાય. હવે ફાઇનલ રિઝલ્ટ તમારી સામે આવી જશે ટૂંક સમયમાં. કરી દો કોણ આવશે ફર્સ્ટ પર, એ તો હવે લેડર બોર્ડ જ આપણને કહેશે. ચાલો જોઈએ. સૌથી વધારે પોઈન્ટ કોના છે એ જોઈએ. 117 અહીંયા છે, પણ આમાં જોઈએ હવે આ બેમાંથી કોણ આવે છે, કશ્યપ કે મહેશ. કશ્યપ કે મહેશ. ઓકે, કશ્યપ આવી ગયા છે. સારું કહેવાય. પહેલી મેન્ટી ક્વિઝ હતી WH ક્વેશ્ચનની. હજી તો થિયરી પૂરી કરી હતી અને તરત એક્ઝામ આપણે રાખી દીધી હતી, અને એ એક્ઝામમાં પણ તમે બધાએ બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે. તમે વિચાર કરો કે જ્યારે આપણે એડવાન્સમાં 2 દિવસ એડવાન્સમાં આપણે યુટ્યુબમાં વિદ્યાર્થીઓને જાણ કરી દઈએ છીએ કે આની એક્ઝામ છે, છતાં પણ યાર એમાં વિદ્યાર્થીઓ બધા સાચા નથી પડતા, કોઈક પ્રેક્ટિસ કરતું રહેતું હોય. હા, સંખ્યા વધારે હોય છે, પણ તમારામાં સીધી એક્ઝામ લીધી અને જેટલા વિદ્યાર્થીઓએ 2 એવા ક્વેશ્ચન હતા કે જેમાં વિદ્યાર્થીઓએ મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યા છે. એટલે સારું કહેવાય. વેલ એન્ડ ગુડ. કોંગ્રેચ્યુલેશન ટુ યોર સેલ્ફ. ખાલી કશ્યપને કોંગ્રેચ્યુલેશન જ છે, કારણ કે એમણે પણ બહુ સારું એવું પરફોર્મન્સ કર્યું છે. બાકીના વિદ્યાર્થીઓએ પણ સારું પરફોર્મન્સ કર્યું છે ક્વેશ્ચનના આન્સર આપીને. ઓકે, તો વેરી ગુડ. પણ તમે પણ સેલ્ફ પ્રેક્ટિસ કરતા રહેજો. યુ સ્ટુડન્ટની એપ્લિકેશનમાંથી કરતા રહેજો. એમાં ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે. ઓકે, એ પતી જાય તો 10મા ધોરણના એક્ઝામ્પલ સોલ્વ કરજો, એ પતી જાય તો 12મા ધોરણના એક્ઝામ્પલ સોલ્વ કરજો, અને એ બધા પતી જાય તો 12 સાયન્સમાં જજો, 9મા ધોરણમાં જજો. કારણ કે એ યુથ સ્ટુડન્ટની એપ્લિકેશન બિલકુલ ફ્રી છે. એમાં તમારે કોઈ ખર્ચો કરવાની જરૂર છે નહીં. તમે એમાં તમારા મિત્રોને પણ જોઈન કરી શકો છો, એમને પણ કહી શકો છો. ઓકે, ચાલો ક્લિયર. કોઈને કોઈ સવાલ? ઇંગ્લિશ ઇઝ સો ઇઝી સબ્જેક્ટ. ના, હા, એ ઇઝી નથી. એ ઇઝી તમે બનાવ્યો છે. ખરેખર એ ઇઝી નથી. જેને નથી આવડતો એને તો પૂછો કે ઇઝી છે કે નહીં. એટલે ઇઝી તમે બનાવ્યો છે બીકોઝ તમે ડેલી એમની પ્રેક્ટિસ કરો છો. ગુડ. યસ દી, ઇઝી છે, ઇઝી છે. ઓકે, ઇઝી પીઝી. હેવ યુ એની ડાઉટ? હેવ યુ એની ક્વેશ્ચન? ટેક કેર દી. બાય બાય. બાય બાય. નો દી. નો નો. ઓકે, તો અહીંયા સુધી સેશન રાખીએ. કઈ ના ઘટે, કઈ ના ઘટે. ઓહો હો, ઘટે તો જિંદગી ઘટે, બાકી કઈ ના ઘટે. સાચી વાત છે. દુઃખ દર્દ પણ ના ઘટે, એ પણ ભરી બનીને આપ્યું છે. ઓકે ફિર યાર, તમે તો પહેલા બાય બાય કહી દો છો, મને એમ લાગે. પછી ગેમ લાવજો હો. પાછી ગેમ લાવીશ. ઓકે યશ બેટા, ચોક્કસ લાવીશ. ટ્રુ ફોલ્સ ની પણ રાખીશ. ઓકે, ચાલો. તો અહીંયા સુધી આપણે રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ટીચર પીક લેવો છે, લઈ લે બેટા. કશ્યપ લઈ લે, લઈ લે, લઈ લે. હું બંધ નથી કરતી એટલે લઈ લે. ઓકે, બાય, સિયા, ટેક કેર ઓફ યોર હેલ્થ. થેન્ક યુ તનિષા. લઈ લીધું કશ્યપ? કશ્યપ સરથવારા. મેં તમારું નામ સાંભળ્યું છે. તમે સુરતના છો કશ્યપ? એક મિનિટ, તમે જાતા નહીં. તમે સુરતમાં છો કશ્યપ સથવારા? નહીં. કયું ગામ તમારું? મહેસાણા. ખબર નહીં યાર, તમારી સરનેમ, તમારું નામ સાંભળ્યું લાગે છે. ખેરવા નહીં. દૂર દૂર સુધી મારે મહેસાણામાં કોઈ નાતો નથી. ખબર નહીં. 10thમાં હતા કશ્યપ? તમે 10thમાં હતા? અચ્છા, ઓકે, સમજી ગઈ હું. સમજી ગઈ. હા હા હા, એટલે ઓકે, ચાલો. અહીંયા સુધી રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. બાય, ટેક કેર, સિયા.